નમસ્કાર. લેંગ લાઇબ્રેરીના પ્રમુખ શ્રી આદરણીય ડૉક્ટર નિરંજનભાઈ પરીખ, લાઇબ્રેરીના માનદ મંત્રી શ્રી આદરણીય શ્રી પ્રવીણભાઈ રૂપાણી, આજના આ બેઠકના બંને વિદ્વાન વક્તાઓ આદરણીય શ્રી નરોત્તમ પલાણ અને શ્રી વિજય શાસ્ત્રી, ઉપસ્થિત સૌ સાહિત્યકારો અને સહૃદય ભાવકો, મનુભાઈ ત્રિવેદી ગાફિલ સરોદ વિશેના પરિસંવાદની આ બીજી બેઠકનો આપણે પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. આરંભે આપણે ઉપસ્થિત બંને વિદ્વાન વક્તાઓનું પુસ્તક દ્વારા અભિવાદન કરીશું. હું શ્રી કમલેશભાઈ બલભદ્રને વિનંતી કરું કે તેઓ શ્રી વિજય શાસ્ત્રીનું પુસ્તક પુષ્પથી અભિવાદન કરે. અને ત્યારબાદ શ્રી બિપિનભાઈ મહેતાને વિનંતી કે શ્રી નરોત્તમ પલાણનું પુસ્તક પુષ્પથી અભિવાદન કરે. મિત્રો, એક મજાનો સુયોગ એ થયો છે કે આ પરિસંવાદમાં બે વક્તાઓ એવા મળ્યા છે કે જેમને મનુભાઈ ત્રિવેદી સાથે રહેવાનું બન્યું છે અને એમના સીધા સંપર્કમાં આવવાનું બન્યું છે. પહેલી બેઠકમાં આપણે પ્રફુલ્લભાઈ પાસેથી એમના સંસ્મરણો સાંભળ્યા અને એમાંથી આપણે જોઈ શક્યા કે એક નખશીખ એવું વ્યક્તિત્વ ઉપસી આવ્યું મનુભાઈ ત્રિવેદીનું. કાવ્ય પ્રત્યેની એમની નિસ્બત કેવી હતી અને બીજી બાજુ ન્યાયાધીશ તરીકેની એની ભૂમિકા કેવી હતી અને કેટલાક પ્રસંગોમાંથી એ મનુભાઈની માનવતાની સોડમ પ્રગટ થતી હતી. એ બધું આપણે જાણ્યું, અનુભવ્યું. આ બેઠકમાં લાઇબ્રેરીના નિમંત્રણને માન આપી અને પધારેલા એક વક્તા શ્રી વિજય શાસ્ત્રી, એમને પણ મનુભાઈના પડોશમાં રહેવાનું સદભાગ્ય સાંપડ્યું છે અને એમ વિજયભાઈએ પણ મનુભાઈને નજીકથી જોયા, જાણ્યા છે. એટલે વિજય શાસ્ત્રી પણ મનુભાઈની વ્યક્તિતા વિશે કેટલીક વાતો કરશે અને પછી એમની કવિતાના સંદર્ભમાં પણ કેટલીક વાતો કરશે. એટલે બે ભૂમિકાએથી વિજયભાઈને આપણે સાંભળવાના છે. સાહિત્યના વિદ્યાર્થીઓ અને સાહિત્ય સાથે નિસ્બત ધરાવતા સૌ કોઈ જાણતા હોય કે વિજય શાસ્ત્રી, ડૉક્ટર વિજય શાસ્ત્રી એ ગુજરાતી ભાષાના એક બહુ જ સન્માનનીય એવા સાહિત્યકાર છે. આવે છે સુરતથી, દક્ષિણ ગુજરાતથી, નર્મદની નગરીમાંથી, અને વર્ષો સુધી ત્યાં એમડીબી કોલેજમાં ગુજરાતીના અધ્યાપક અને અધ્યક્ષ તરીકે સેવાઓ આપી અને એ નિવૃત્ત થયા. પણ એ તો વાત થઈ એમની એક વ્યાવસાયિક એવી કારકિર્દીની. તત્વતઃ વિજયભાઈને શબ્દની સાથે નિસ્બત છે, સાહિત્ય પદાર્થની સાથે નિસ્બત છે અને એ સ્વયં એક સમર્થ વાર્તાકાર છે, નિબંધકાર છે.
હાસ્ય કટાક્ષ પણ એમને સહજ છે, હ્યુમર પણ સહજ છે. વિવેચન, સંશોધન, સંપાદન એ બધામાં પણ ડૉક્ટર વિજય શાસ્ત્રીની એટલી જ સમાંતરે ગતિ રહી છે. અને એમ ગુજરાતી સાહિત્યને એક વાર્તાકાર તરીકેનો, નિબંધકાર તરીકેનો, વિવેચન, સંશોધન, સંપાદક તરીકેનો પણ એમની પાસેથી હિસાબ મળતો રહ્યો છે. અને એટલા જ ઉત્તમ અભ્યાસી, અધ્યાપક અને વક્તા પણ, અને શિસ્તના માણસ. એમના સાહિત્યિક પ્રદાનને વિશે હું વિગતોમાં નથી ઉતરતો, લાંબી યાદી થાય એટલા એમના પુસ્તકો છે. પણ અંદાજ આવશે તમને એમને સાંભળશો ત્યારે કે સાહિત્યના ક્ષેત્રમાં એમનું કેવું ગંજાવર કામ છે. તો આજે એ એમને સોંપવામાં આવેલા વિષયના સંદર્ભમાં મનુભાઈ ત્રિવેદી વ્યક્તિતા અને કવિતાને વિશે વાત કરવાના છે. આનંદ છે લાઇબ્રેરીને કે એમને આ નિમંત્રણ સ્વીકાર્યું અને છેક સુરતથી અહીંયા આવવાનું કષ્ટ વેઠ્યું. બધા જ વક્તાઓના સંદર્ભમાં હું આ વાત એ રીતે કરી શકું એમ છું કે બધા જ વક્તાઓએ ઉલટ દાખવી અને સહભાગિતા નોંધાવી. આ પ્રફુલ્લભાઈ નાણાવટી કે નરોત્તમ પલાણ કે વિજય શાસ્ત્રી, આ ત્રણ તો એવા વક્તાઓ છે, ઇવન હરિકૃષ્ણ પાઠક પણ, કે એ ઉંમરને કારણે પણ કષ્ટ વેઠવાનું કદાચ માંડી વાળે, પણ મનુભાઈ ત્રિવેદીનું નામ પડ્યું અને બધાએ આમ જાણે કે બુલંદ પડઘો પાડ્યો કે નહીં અમે આવીશું. અને આ લાઇબ્રેરીમાં આવીને પણ એ બધા જ ખૂબ જ પ્રસન્ન થયા છે, પ્રભાવિત થયા છે. એ વાત પણ મારે શેર કરવી જોઈએ. લાઇબ્રેરીથી પ્રસન્ન થયા છે, પ્રભાવિત થયા છે એમ કહું છું ત્યારે લાઇબ્રેરી વિશે પણ મારે એક વાત સૌને મૂકવાની મને ગમે કે ગુજરાતભરની આ લેંગ લાઇબ્રેરી એવી લાઇબ્રેરી છે જેને ઉત્તમ લાઇબ્રેરી તરીકેનો એવોર્ડ જે મળે છે, મોતીભાઈ અમીન એવોર્ડ, એ સતત ત્રીજી વખત મળે છે. હમણાં જ ત્રીજી વખત મોતીભાઈ અમીન શ્રેષ્ઠ લાઇબ્રેરી તરીકેનો એવોર્ડ મળ્યો, જે ગુજરાતભરની કોઈ પણ લાઇબ્રેરી નથી મળ્યો. 3 વખત, એક વખત મળ્યો છે કોઈને, 2 વખત મળ્યો છે કોઈને, પણ 3 વખત એવોર્ડ મેળવનાર એકમાત્ર લાઇબ્રેરી એ આ રાજકોટની લેંગ લાઇબ્રેરી છે. એનું આપણને પણ ગૌરવ હોય, એનો આપણને પણ હરખ હોય, એવી લાઇબ્રેરીમાં આપણે બેઠા છીએ. અને એટલે આ આપણા આજના વક્તાઓ, વિદ્વાનો, એમને પ્રસન્ન થવાનું પણ આ એક કારણ છે. ખરેખર બહુ જ બધાએ આનંદ વ્યક્ત કર્યો છે. આ વચ્ચેના ભોજન વિરામમાં એમણે હૃદયથી આનંદ વ્યક્ત કર્યો છે કે અમને બહુ જ આનંદ થયો અહીંયા આવવાથી. જેટલો આનંદ આપણને થયો છે એટલો જ આનંદ એમને પણ થયો છે. તો આવો આપણો પારસ્પરિક આનંદ, એ આનંદને વહેતો મૂકી અને હું ડૉક્ટર વિજય શાસ્ત્રીને વિનંતી કરું કે મનુભાઈ ત્રિવેદી સરોદ એમની વ્યક્તિતા અને કવિતા વિશે એ વાત કરે. ડૉક્ટર વિજય શાસ્ત્રી. બિપિનભાઈ, નરોત્તમભાઈને બધા મોકલો. મંચ ઉપર બિરાજેલા ડૉક્ટર પરીખ સાહેબ, મારા વડીલ, અને યોગાનુયોગે લગભગ જેટલા પરિસંવાદમાં એ ગયા છે તેટલામાં હું પણ ગયો હોઉં તો આ નોંધવા જેવું છે કે અમે બંને એક જ બેઠકમાં લાંબા સાથે ટૂંકો જાય એ ન્યાયે એમની સાથે હું ગોઠવાઈ જતો. અને આજે પણ એ યુવકનું એક પુનરાવર્તન થયું છે. તેવી રીતે પાઠક સાહેબ સાથે પણ ઘણી વખત અમે સેમિનારમાં
ભેગા થયા છે. નીતિનભાઈ સાથે તો વારંવાર ગોઠવાયું છે. અને ખાસ તો મારો બહુ 50 વર્ષ પહેલાંનો, હમણાં ક્રિકેટ ચાલે છે એટલે 50નો મહિમા આપણે જાણીએ છીએ. 50 ઉપર વર્ષનો મારો જૂનો મિત્ર સુબોધ, મનુભાઈના સંતાન, એ અહીંયા હાજર છે અને એમના ધર્મપત્ની પણ. તો એનો મને રોમાંચ છે, એક આનંદ છે. અને બીજી એક વાત, થોડીક મારી વાત નોન એકેડેમિક રહેશે અને ચાલશે તો ક્ષમ્ય ગણશો કે ટેલિવિઝન આવ્યું નહોતું તે જમાનામાં રેડિયાનો દબદબો ઘણો હતો. આજે પણ છે, જે એના શોખીનોમાં છે તે, અને વધારે છે કદાચ, કારણ કે ટીવીની સાથે મૂકીને એને કામ કરવાનું. તો અમે રેડિયો પર, આકાશવાણી પર કવિ સંમેલનો સાંભળતા, કવિતા કાવ્ય પઠન સાંભળતા. અને એમાં વર્ષો પહેલાં એક પંક્તિ અમે સાંભળેલી કે ઝાંખા પાંખા અક્ષર જેવો માણસ છું હું, કે માણસ છે આ. અમને એટલી બધી ગમી ગયેલી એ પંક્તિ કે મારા શ્રીમતીજીએ નોંધી પણ લીધેલી અને આખી ગઝલ એણે ઉતારી લીધેલી. અને ગઝલની એક મજા એ છે કે 2 વખત બોલવાનું હોય, એટલે પહેલી વખત લખતા લખતા ચૂકી જવાય તો બીજી વખતમાં ઓકે થઈ જાય. એટલે એ ન્યાય અમે એમને, અને આ લલિત ત્રિવેદી નામ અમે ગુંજ્યા કરતા. એ ભાઈને સુરતમાં હમણાં જ મળવાનું થયું 15 દિવસ પર. મનહરલાલ ચોકસી પારિતોષિક એમના ગઝલ સંગ્રહને મળ્યો. એમને મળવાનું આ બીજી વખત થાય છે, એનો પણ મને આનંદ છે. કેટલા બધા મિત્રો અહીંયા ઘડી મળે છે. મુનશીની, પહેલાં ખોટું બોલું, પૃથ્વી વલ્લભ. અમારા વિદ્યાર્થીઓ હંમેશા પૃથ્વી વલ્લભ જ લખે, બોલે બધું, પણ સાચું નામ છે નીતિનભાઈ, આપણે જાણીએ છીએ પૃથ્વી વલ્લભ. એમાં વિલાસવતીનું એક પાત્ર છે અને તે રસનિધિને પૂછે છે કે તમે કવિઓ જોયા છે? અમે ભણતા ત્યારે આ વાક્ય, જેની હું વાત પછી કરવાનો છું, એવા મારા ગુરુવર્ય ડૉક્ટર જયંતભાઈ પાઠક ભણાવતા, તે પૂર્વાપર સંબંધમાં પૂછતા. ત્યારે અમને ખબર પડી કે આ કેટલું મહત્ત્વનું વાક્ય છે. પરીક્ષામાં આવે પછી મહત્ત્વ સાબિત થાય. સુરેશ જોશી ઊંધું કહેતા કે કવિતા મરવાની થાય ત્યારે ચોક્કસ કોમને વાડે જાય, એ કોમનું નામ દેવાય નહીં. પાટલા ગો મરવાની થાય ત્યારે ચોક્કસ કોમના વાડે જાય, તેવી રીતે કવિતા મરવાની થાય તો પાઠ્યપુસ્તકમાં જાય. તો આ સાહેબ અમને આ વાક્ય પૂર્વાપર સંબંધમાં પૂછતા ને પેલી વિલાસવતીને કેટલો બધો રોમાંચ કે તમે કવિઓ જોયા છે, બરાબર. અને આજે પણ સદભાગ્યે એટલીસ્ટ મારા પૂરતો તો આ રોમાંચ ટકી રહ્યો છે, એટલું જ નહીં વધી પણ રહ્યો છે કે કવિને જોઉં તો મને કંઈ કંઈ થઈ જાય, કુછ હોતા હે, આવું થઈ જાય. અને અનાયાસે મને એ જ કરે છે અઢળક અજવાળું. નીતિનભાઈ કોની કવિતા જ મને કહેજો. એ જ કરે છે અઢળક અજવાળું, રોજ પ્રગટાવી શબ્દની જ્યોત. કોનું છે? અરે ભાઈ, આ માર્ચના નવનીતમાં છપાયેલી તમારી ગઝલની છેલ્લી પંક્તિ છે. આ એમની છે. અંક લાવેલો છું, સાથે અંક લાવેલો છું. કોઈને પણ ક્રોસ ચેકિંગ કરવું હોય તો કરી શકે એમ છે. તમારી પંક્તિ છે, બરાબર છે? તો એક મિનિટ. ના, એટલે પોતાની જાતને ખોઈ નાખે એ તો ગઝલકારનો અધિકાર છે. તો એ રીતે એમણે પોતાની જાતને ખોઈ નાખી. હવે જે આજના આપણા મુખ્ય મારો વિષય છે અભ્યાસનો, એ મનુભાઈ ત્રિવેદીને વિશે, સરોદ વિશે જે 2-4 મિશ્ર લાગણીઓ મારા મનમાં છે. તે સુબોધભાઈ સાક્ષી પુરુષે કે સુરતમાં જે બિલ્ડિંગમાં હું રહેતો હતો એમાં વચ્ચે એક જ બ્લોક મોટો અને આજુબાજુ ચાલીઓ 4-4ની.
મનુભાઈ વચ્ચેના બ્લોકમાં રહેતા, ન્યાયાધીશ હતા. એટલે સુજ્ઞ માણસો એમ કહેતા કે આ બાજુ 4 અને પેલી બાજુ 4, એ ન્યાયની તુલા, ન્યાયનો જે ત્રાજવું છે એ બરોબરી કરે એ પ્રકારે એમનું નિવાસસ્થાન ગોઠવેલું છે. અને હું ત્યારે 9મા કે 10મા ધોરણમાં આ એકાએક નીતિનભાઈએ આ બધું સોંપ્યું એટલે એક્શન રિપ્લે કરવામાં થોડીક વાર લાગે છે, પણ 9મા 10મામાં હતો. અને ચોક્કસ પ્રકારની વ્યક્તિઓ, કવિઓ, એ મનુભાઈને ત્યાં ઓન એન્ડ ઓફન ફ્રિકવન્ટલી આવે. હું ને સુબોધ નીચે રમતા હોઈએ, બીજો ભાઈ યોગેશ, અને બહેનો વર્ષા, હંસા, ભારતીબેન તો મોટા, મદીબેન પણ મોટા, અમે 4 અને બીજા બધા. તો તે વખતે એમનો દાદર ઉપર જવાનો હોય તે ગોળાકાર, પેલું ગોળ ગોળ ચડવાનું. એટલે આવો દાદર ભાગ્યે જ કોઈ બિલ્ડિંગમાં તે જમાનામાં હતો. એટલે અમને એની પર ગોળ ગોળ ચડીને ઉતરવાની બહુ મજા આવતી. એટલે વગર કારણે પણ અમે ઉપર જતા. અને એ જ રીતે પછી તો કારણ, ઉપર જતા એટલે કારણ મળી જાય એટલે ઉતરવું પડે. ઉતરવાનું તો કારણ છે, કારણ કે ઉપર ગયા એ કારણસર નીચે ઉતરીએ. તો તે સમયે 10 થી 12 માણસો 10 થી 12 મિનિટમાં આ મકાનમાં ગોળ ગોળ દાદર ચડીને ઉપર જતા અમે જોયા. એટલે મને થોડું કુતૂહલ થયું કે છે શું. કંઈક હતું ત્યાં ગલીમાં, એક શેર છે, એમ પછી કહીશ. લોકની આવજા બસ નિહાળી, કંઈક હતું ત્યાં ગલીમાં. આ ભૂલાઈ ગયેલો એક શેર છે. એટલે અમે જોયું તો આ બધા કવિઓ હતા. એટલે મેં કહું કે શું કરે. મારો કવિતા સાથેનો પહેલો સંપર્ક આવો કુતૂહલથી. બરાબર. એટલે ગયા. અને આ 10મામાં પાઠ્યપુસ્તકમાં કાવ્ય વિભાગ, ગદ્ય વિભાગ સરખા, અને ત્રીજો વ્યાકરણ વિભાગ, જે અડખામણો પણ માર્ક બહુ મળે. સાબરના શિંગડા જેવું. સાબરના શિંગડા બહુ સુંદર પણ ભેરવી પાડે, પણ એના પગ બહુ ખરાબ પણ એને બચાવે શિકારમાંથી. તેના જેવું વ્યાકરણ આપણને બચાવે. તો કવિઓને આ રીતે અમે કુતૂહલથી જોવા ગયા. અને મનુકાકાએ મને કહું, અમે એને મનુકાકા કહેતા. મારા બાપુજી પણ જ્યુડિશિયરીમાં હતા, એટલે એ રીતનો પણ સંબંધ હતો, બંને બાજુ બાજુમાં. મારાથી 3 બારણે દૂર આ સુબોધનું મકાન. અને મિત્રો, મને અત્યારે અફસોસ એ વાતનો થાય છે કે આટલા મોટા ગજાનો જેન્યુઇન કવિ, એ જ્યારે એનો સાક્ષાત્કાર કરવાની ક્ષણો હતી ત્યારે કમનસીબે, દુર્ભાગ્ય, એવી કોઈ સભાનતા મારામાં નહીં. અને જ્યારે એવી સભાનતા આવી ત્યારે કવિ આપણી વચ્ચેથી વિદાય લઈ ગયા. આ એક યોગાનું યોગ મને હંમેશા ખટકે છે કે ત્યારે હું એમને આટલો મળતો જોતો, પણ એમની કવિ પ્રતિભાનો મારી ઉંમરને કારણે કે સમજને કારણે પણ બહુ ખ્યાલ જ નહીં. એટલે એ અફસોસ આજે મને થાય છે. અને બીજું એક થાય છે કે આટલા મોટા કવિને જે માન મારા મનમાં, અર્થોરાન તો વાત જુદી છે, પણ મારા મનમાં જે માન આપવું જોઈએ તે હું આપી શક્યો નહીં. આ કેવો યોગ છે. મહાકવિ ભાસનું બહુ જાણીતું નાટક છે સ્વપ્ન વાસવદત્તા. અને એ નાટકમાં રાણી વાસવદત્તા સાદો વેશ પરિધાન કરીને નગરચર્યામાં નીકળે છે. પ્રજા એને ઓળખતી નથી, એટલે એને માન આપી શકતી નથી. તો એ મનમાં કચવાય છે. પ્રધાનને કહે છે કે એવી પ્રજા છે એમ કે મને ઓળખતા નથી, પણ તમે વેશ પલટો કર્યો છે, સામાન્ય બની ગયા છો, તો કેવી રીતે ઓળખે. તો યોગંધરાયણ એક વાક્ય બોલે છે કે એવમ નિર્જ્ઞાતાની દૈવતાની અવધૂયંતે. આમ અજ્ઞાનતાથી દેવતાઓને પણ અવજ્ઞા કરવામાં આવે છે, અજ્ઞાન હોય તો. તો આ કિસ્સો મને બરાબર બંધ બેસતો થાય છે કે મારું અજ્ઞાન એ આજે મને એનો ડંખ લાગે કે આવા મોટા કવિ એને 1 કે 2 વાર
એ ઘરે મહેફિલ કરતા, એમના ઘરે કવિઓ આવે, એમનો પૂર્ણ અધિકાર કવિઓની આગતા સ્વાગતાનો. અને નીતિનભાઈ એ જાણવા જેવું છે કે જ્યારે દોર શરૂ થાય કાવ્ય પઠનનો, ત્યારે તેઓ ધારતે તો પોતાની કૃતિ છેલ્લી, કારણ કે આપણે જાણીએ પેલા વડીલ અને વરિષ્ઠ કવિઓ ક્રમ હોય છે અને એ પ્રમાણે ચાલતું હોય છે, અને વરિષ્ઠ કવિ છેલ્લે આવે. પણ આ મનુભાઈ ખરેખર જે વરિષ્ઠ હતા તે વખતે અને એમના મતે જે હતા એમને પહેલી છેલ્લી કવિતા રાખતા, અને પોતે પોતાનો ક્રમ જ્યાં આવતો હોય. આ એમનો જે વિવેક છે ને, મારે ઘેર હું પ્રસંગ કરું તો પણ હું પહેલો નહીં, હું છેલ્લો, એટલે માન મર્તબામાં હું પહેલો નહીં. જેને જે માન આપવાનું હતું એ હું જોઈ શક્યો, કારણ કે મેં 2 એટેન્ડ કરેલા. મને ગમતું, ગમ્મત પણ બહુ થતી. રતિલાલ અનિલની વાત થઈ, આપણે ભાઈ મિસ્કીને કરી, એમની પણ બહુ સરસ પેલો શેર છે ને, બધું જ તારું હોય તો છોડી બતાવતું, કશું જ ના તારું હોય તો છોડીને આવતું, વગેરે વગેરે. બહુ સરસ પંક્તિઓ. તો આ વિવેક એમનામાં હતો કે મારે ઘેર બધાને મેં નોત રહ્યા તો પણ મારો ક્રમ તો જ્યાં છે ત્યાં જ હતો, અને 4થા કે 5મા ક્રમે એ પોતાની કૃતિ મૂકતા. દરેક કવિના 2 વખત ફેરફુદરડીમાં રાઉન્ડ આવે, અને તે વખતે માત્ર કવિતા નહીં બોલાય પણ ટૂચકાઓ રજૂ થાય, ગમ્મતો રજૂ થાય, અને એમાં રતિલાલ અનિલ અમારા હાસ્યકાર પણ ખરા. અને એ બીજા હાસ્યકાર જ્યોતિન્દ્ર દવેના ખૂબ મોટા ફેન, એટલે એમનો કિસ્સો સૌથી વધારે તાળીઓ પડાવી ગયેલો, જેમાં સૌથી વધારે તાળી મેં પાડેલી. કારણ એનું છે કે કિસ્સો એટલો બધો સરસ છે, રતિલાલભાઈ કહે પણ બહુ સારી રીતે, કેમ કે એક રાજાના દરબારમાં, હું મનુભાઈ પર તો આવવાનો જ છું મારા યોગ્ય સમયમાં. હા, આ રતિલાલભાઈએ કહેલો કિસ્સો છે, ત્યાં રજૂ કર્યો. ત્યાં આવું બધું થતું, કારણ કે કવિતા દલપતરામ કહે તે મનોરંજનનું સાધન પણ છે. એ પણવાળી વાત યાદ રાખીને વાત કરતા કે જ્યોતિન્દ્ર દવે એક ગુનેગાર રાજાના દરબારમાં આવ્યો, અને પછી એને રાજાએ પૂછ્યું કે ભાઈ 2 જાતની સજા છે, તું પસંદ કર. ત્યારે 100 ફટકા ખાવા છે કે પછી 100 કાચા કાંદા ખાવા છે. એટલે સૌથી પહેલાં ફટકાને બદલે કોઈ પણ હોય તો કાંદા જ પસંદ કરે. એટલે પહેલાં કહું કે કાંદા ખાવા માંડ. 1 2 3 4 ખાધા. જેમ જેમ વધતા ગયા તેમ તેમ પેલાની ધીરજને બધું ઘટતું ગયું, અને છેલ્લે 25 કાંદા પર આવ્યો. એટલે કે ના, હવે મારાથી કાંદા નહીં ખવાય, મને ફટકા જ મારો. ઓકે ભાઈ, પાછા ફટકા શરૂ થયા. 25 ફટકા ખાધા પછી એનાથી ત્રાસી ગયો, અને કહે કે ના 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 ના, હવે મને કાંદા જ ખાવા દો. એમ કરીને રતિલાલભાઈ બોલે પણ બહુ સારું. એમ કરીને એણે છેલ્લે 100 કાંદા પણ ખાધા ને 100 ફટકા પણ ખાધા. પછી રતિભાઈ કહે કે આપણી મધ્યમ વર્ગના માણસોની જે પરિસ્થિતિ છે તે આ છે કે આપણે રિક્ષાના બસને માટે પણ ઊભા રહેવાનું 1.5 કલાક, બસ નહીં આવે એટલે રિક્ષા કરવાની, 1.5 કલાક તો બગાડ્યો જ. પછી રિક્ષા કરવાની, રિક્ષામાં જવાનું, રિક્ષાના પૈસા ખર્ચવાના, અને રિક્ષામાંથી જો ડોકું કાઢીને પાછળ જોવાઈ જાય તો બસ આવતી દેખાય. આ આપણી પરિસ્થિતિ છે. આટલી સરસ વાત હવે ભલે આ ગઝલના શેરમાં નથી કહેવાય, પણ મને લાગે છે કે આપણી જે મિડલ ક્લાસ આખી મેન્ટાલિટી છે એની વાત આ કવિઓએ બહુ સુંદર રીતે કરી છે. બીજી વાત, ત્યાં ગનીભાઈ કોણ કોણ આવતા એના નામો હું કહી દઉં જે મને યાદ છે. ગની દહીંવાલા, રતિલાલ અનિલ, અમર પાલનપુરી, રફત કાવીવાલા, બીજા 1 2 છે મનહરલાલ ચોકસી અને ભગવતી કુમાર શર્મા. આટલા તો મને ચોક્કસપણે યાદ છે, અને શ્રોતાઓમાં હું પોતે, એટલે હું તો ખરો જ, બાકીના બધા કવિઓ. આ બધા કવિઓ. અને એક લો કોલેજના આચાર્ય હતા અમારી સુરતની કોલેજમાં, ચિમનલાલ વ્યાસ, CD વ્યાસ કરીને કવિ હતા, અને વિષ્ણુભાઈએ એમની કવિતાના વખાણ બહુ જ હૃદયપૂર્વક કરેલા. એ CD વ્યાસ આ આવતા. તો
કોઈએ કોણે વાત કરી એ મને ખ્યાલ નથી, પણ મનુભાઈની કવિતા વિશે એક જણ બોલેલું તે આજે પણ એટલું જ પ્રસ્તુત છે કે એમણે એમ કહેલું કે કવિ એ શબ્દની પસંદગી માટેનો એક ટચસ્ટોન છે, નિકષ શિલા ટચસ્ટોન છે. શબ્દની એણે કરેલી પસંદગીમાં કોઈ ફેરફાર કરી શકાય નહીં. એક જણે તો પેલા સ્પેન્ડરે કે કોઈકે તો એવું પણ કહેલું કે વિરામચિહ્નોમાં પણ કોઈ ફેરફાર ન થાય. આ બહુ જાણીતી પંક્તિ છે કે વિરામચિહ્નોમાં ફેરફાર થાય તો ગરબડ થઈ જાય. તો એની સમજૂતી આપતા ભાઈએ કહ્યું કે મનુભાઈની કવિતામાં દાખલા તરીકે એમ કે સહેલો અને સરળ બે શબ્દો છે. બંનેના અર્થો આપણે વિચારીએ તો યૌગિક રીતે, તાત્વિક રીતે ડિક્શનરીમાં ખોલીને જોઈએ તો લગભગ એક જ થાય, પર્યાય છે સહેલો ને સરળ. પણ જ્યાં સહેલો ચાલે ત્યાં સરળ ન ચાલે, સરળ ચાલે ત્યાં સહેલો ના ચાલે. દાખલા તરીકે ગણિતમાં આ દાખલો સરળ છે એમ પણ કહેવાય અને આ દાખલો સહેલો છે એમ પણ કહેવાય, બરાબર. પણ માણસ વિશે કહેવું હોય ને તો માણસ સરળ છે એમ જ કહેવાય, આ માણસ સહેલો છે એમ આપણે કહી શકતા નથી. બંનેના અર્થો લગભગ નજીક છે, છતાં પણ કવિએ માણસની વાત કરવી હોય તો સરળ રીતે જ વાત કરવી પડે. બીજો એક પ્રસંગ મને યાદ આવે છે, બહુ અંગત છે, કહેતા મને ક્ષોભ સંકોચ થાય છે. મારી સૌથી નાની બહેન તે વખતે નાની હતી, 2.5-3 વર્ષની, દિવાળીનો સમય હતો અને તે વખતે પેલી ટોટી ફોડવાની લાલ ચાંદલિયા કે ને તે ભૂલમાં ખાઈ ગઈ અને મોઢું સૂજી ગયું. લગભગ કોમા જેવી પરિસ્થિતિ આવી ગઈ. રાતના 10:30-11 થઈ ગયેલા. મારા પિતાશ્રી સામાન્ય કારકુન. તો આવા મોટા ન્યાયાધીશને ખબર પડી, દાદર ઉતરીને ઘરેથી મારે ઘેર આવ્યા. બેનની સ્થિતિ જોઈ, બાજુમાં મિશન હોસ્પિટલ, ત્યાં સાથે લઈને આવ્યા. ચાલો ચાલો રમણભાઈ, આ પેલી હોસ્પિટલવાળી વાત પણ એક જણે કહે ને રતિલાલ અનિલના પત્નીની, તે જ પ્રમાણેનો બરોબરીનો કિસ્સો. સાથે આવ્યા અને ત્યાં ટ્રીટમેન્ટ લીધી. લગભગ 2:30 વાગ્યા સુધી એ હોસ્પિટલમાં અમારી સાથે રોકાયા અને અમે અમારી સાથે પાછા આવ્યા. આવો મોટો માણસ, આવા મોટા હોદ્દાવાળો માણસ એક સામાન્ય કારકુનની દીકરી માટે આવું કષ્ટ વેઠે એ બહુ અસામાન્ય એવી ઘટના છે. અને બીજી એક વાત હમણાં સુબોધે કરી કે રેલ વખતે મોટી રેલ સુરતમાં છેક હમણાં પણ આવી ગઈ. મારે નીતિનભાઈને ચોપડીઓ માટે વારે વારે કહેવું પડે છે, કારણ કે પરિષદમાં પાઠક સાહેબ મેં કહેલું સુરતમાં કે 20 ફૂટ પાણી સુરતની તમામ લાઇબ્રેરીઓમાં 6 દિવસ રહ્યા, એમાં બધા પુસ્તકો માવો થઈ ગયા. એટલે ત્યાં બધી 2006 પછીની જ ચોપડીઓ સુરતમાં છે, એટલે તે પહેલાંની મારે ક્યાંકથી મંગાવવી પડે. તો આ રેલમાં અમારે ત્યાં ગાંધીબાગ છે. સરોજનું એક કાવ્ય છે સસલા વિશેનું, અને એ કાવ્ય ગાંધીબાગના પાંજરામાં નિર્દોષ સસલા, હરણાને સસલા નિર્દોષ. તો સસલાનું પાંજરું છે, રેલ આવી એટલે બધા ભાગ્યા. હવે પાણી મેં મીન પિયાસી, સુંદરમનું છે એક ભજન છે પેલું તેમ આ સસલાને પીવાનું પાણી કોઈએ આપેલું નહીં. ખોરાક તો પૂરો થઈ ગયેલો પેલી બેઠણીમાં. એને ઝેરણી શબ્દ એમની કવિતામાં મેં વાંચ્યો. મેં એવા શબ્દો નોંધ્યા છે કે એના અર્થો મને જડ્યા નથી. તમે જ વાત કરી કે કોઈકે વાત કરી કે અમુક અર્થો તો આપણને શુદ્ધ તળપદા શબ્દકોશના આપણને ખબર નહીં, મને તો ખબર નથી. એટલે એ મેં પણ નોંધ્યા છે, પણ બધી વાત ન થઈ શકશે. તો આની ઉપરથી એમણે કાવ્ય લખેલું કે આ પાંજરામાં સસલા તરસ્યા મરે છે, બહાર રેલના પાણી છલકાય છે પણ સળિયાની બહાર, એટલે પી શકાતું નથી. દૂર છે 2 ફૂટ પાણી પણ તરસ્યા રહે છે. બાજુમાં તોતિંગ વડનું ઝાડ છે, એ તો મેં પણ જોયેલું, સસલાના પાંજરા પણ મેં જોયેલા, નજરે જોયો. આ હવાલો આપું છું. અને આ હલક ડોલક થતો વડ એકાએક પડ્યો, અને પડ્યો એટલે જબરજસ્ત વડના પડવાથી પાણી એકદમ છલકાઈને સસલાના પાંજરામાં ગયું અને આ તૃપ્ત થયા. પછી અર્થાંતર ન્યાસ આવે કે જેમ ભગવાને પેલા ટીટોડીના બાળને બચાવેલા
કે નિંબાળામાંથી પેલા માર્જારીના બાળને બચાવેલા, એ જ રીતે એમણે થયું. તો કવિને સાંપ્રત ઘટનાઓ સાથે કેવી નિસ્બત હોય છે. એમની તો રમૂજીની કવિતાની વાત એક બે ઓછી થઈ, હરિકૃષ્ણભાઈએ કરી, પણ એમાં એક દાંપત્યની વાત જે તમે કરીને એ સાથે એક બીજો એક પ્રસંગ છે કે એક પ્રેમિકાને મળવા આવે છે, એ નાહવા બેઠી છે અને બહાર ટેબલ ઉપર એક ખોટી આંખ પડેલી છે, એક વીગ પડેલી છે, વીગ વાળની, અને બનાવટી દાંતનું ચોકઠું પડેલું છે. એટલે પ્રેમીના ભ્રમનું નિરાસન થઈ જાય છે. એને એટલો બધો આઘાત લાગે છે કે પ્રેમિકા બાથરૂમમાંથી બહાર આવે તે પહેલાં એની અટારીમાંથી કૂદકો મારીને આપઘાત કરી નાખે છે. ચંચી મહેતાએ પણ એબ્સર્ડ નાટકના પ્રસંગમાં આવી એક ઘટના નોંધેલી છે. તો આ બધા એમના અંગત પ્રસંગો છે. પણ મારે જે ખાસ મારા વક્તવ્યનો ટૂંકો અને બાકીનો અડધો ભાગ છે તે હું શરૂ કરું છું કે જે કવિઓ હતા, હું નોટ લઈને ગયેલો. આ નોટ મારી 1960ની છે અને એમાં મેં કેટલીક નોંધો કરેલી છે જે મને કામ લાગેલી. સાપત સંગ્રહવાથી કામ લાગે એવું નથી, નોટ પણ સંગ્રહવાથી કામ લાગે છે. તો એમાં અમારા રતિલાલ અનિલ એ ગઝલની વાત આપણે ત્યાં ઘણી થઈ, પણ હઝલની વાત ઓછી થઈ. હાસ્ય મૂલક રચનાઓ, માપ ગઝલનું પણ એમાં હાસ્ય મહત્ત્વનું. તો રતિલાલ અનિલે મેં લખી લીધેલી તે વખતે, કારણ કે બધા બબ્બે વાર બોલે. તો એણે અંગ્રેજી, હવે આ કાફિયા કહેવાય કે રદીપ એ મને કહેજો, અંગ્રેજી રદીપ કાફિયામાં ગઝલ બનાવેલી જે મને હજુ પ્રિય છે. તક મળે ત્યાં મૂકું છું. એટલે રતિલાલ કહે કે મુક્તક, મુક્તક, તક મળે ને મૂકી દેવાય તેનું નામ મુક્તક, એવું બધું કહેતા. તો એણે અંગ્રેજી કાફિયાવાળી આ કવિતા ગઝલ બનાવેલી, તે હું તમારી સામે મૂકું જ. મારી ટિપ્પણી ઓછી કરીશ, બનતા લગી નહીં કરું. કે સાથીઓ બદલ્યા કરે જે ડેન્સમાં, અંગ્રેજી પેલું જોજો શું કહેવાય સાહેબ રતિપી ડેન્સમાં ચાલુ કાફિયા રદીપ. સાથીઓ બદલ્યા કરે જે ડેન્સમાં, એ ભમરડી શું રહે બેલેન્સમાં. સાથીઓ બદલ્યા કરે જે ડેન્સમાં, એ ભમરડી શું રહે બેલેન્સમાં. પ્રેમ પણ વેચાય પાઉન્ડ અને પેન્સમાં, પ્રેમ પણ વેચાય પાઉન્ડ અને પેન્સમાં. કેમ ઉતરે એ મારી કોમન સેન્સમાં, કેમ ઉતરે એ મારી કોમન સેન્સમાં. મેળ જામે કેમ એ દાંપત્યનો, મેળ જામે કેમ એ દાંપત્યનો. મિસ્ટર હિન્દમાં ને મિસિસ એથેન્સમાં, મિસ્ટર છે હિન્દમાં, મિસિસ એથેન્સમાં. મેં આ લોકોના નામ એટલા માટે દીધા, નીતિનભાઈના, લલિતભાઈના, તેનો આછો સંકેત આમાં જડશે હવે પછી. ઘરની તાપી નર્મદા સૂચતી નથી, ઘરની તાપી નર્મદા સૂચતી નથી. ડૂબી મરવા જાય તે પણ ટેમ્સમાં, ટેમ્સ એ ઇંગ્લેન્ડની નદી છે. લાખ સાહસ ઉપકારો કરો, અંત આવી જાય છે એ થેન્ક્સમાં. બીજું એક મુક્તક બીજા રાઉન્ડમાં રતિલાલ અનિલે કહેલું, તે એ હતું મુંબઈ વિશેનું. એ તો મને મોડે થઈ ગયું છે કે એક એ નગરી છતાં રૂપ એના બેવડા. સરોજ સાહેબે અમથા અમથા ચડ્યા, અમને રણજણ મીણા ચડ્યા, એ રચના રજૂ કરેલી. અને બીજા ફીણ જાજા ને નીર થોડા, પાણા જાજા અને પીર થોડા, વગદા જાજા, થોથા જાજા ને તીર થોડા, આ રચના એમણે રજૂ કરેલી. એ પણ મને ચોક્કસપણે યાદ છે. પછી સીડી વ્યાસ નામના એક કવિ હતા. બધી હાસ્યની કવિતાઓનો જ કંઈક એ કાર્યક્રમ હતો એવું મને આછું પાતળું સ્મરણ છે. તો એમણે જે રજૂ કરેલી હતી કે આપણે મહાત્મા ગાંધી રોડ, નહેરુ રોડ બધા નામ આપેલા છે. તો એમણે બહુ સુંદર પંક્તિ બનાવેલી કે જેમને મોટા થવાના કોડ થઈ ગયા, જેમને મોટા થવાના કોડ થઈ ગયા, એ બધા મુઆ પછીથી રોડ થઈ ગયા. જેમને મોટા થવાના કોડ થઈ ગયા, એમને મોટા થવાના કોડ થઈ ગયા, એ બધા મુઆ પછીથી રોડ થઈ ગયા. બીજો એક શેર મને યાદ રહી ગયો છે, કામ બીજાઓથી જે લેતા થયા, કામ બીજાઓથી જે લેતા થયા, એ જ પાછળથી બધા નેતા થયા. કામ બીજાઓથી જે
લેતા થયા એ જ પાછળથી બધા નેતા થયા. અને ત્રીજો થોડો ગંભીર શેર છે, તું પ્રથમ તારા હૃદયનું માપ જો. આ હૃદય શબ્દ ઉપર આપણે ભણાવતી વખતે ભાર મૂકીએ છીએ, કારણ કે અમારે સુરત બાજુ તો તમારામાંથી કોઈ પણ આવો ને તો હૃદય તો બોલતા જ નથી કોઈ. ચાલો માપ, હૃદય પણ બોલતા નથી. હ કાઢી જ નાખે ને ખાલી ર બોલે, હૃદય હૃદય બોલે. હવે હૃદય પણ ખોટું છે, હૃદય પણ ખોટું છે, અને રૂ છે, હ વત્તા રૂ છે, એ તરફ અમારે ધ્યાન દોરવું પડે. તો તું પ્રથમ તારા હૃદયનું માપ જો, પુણ્યની વાત કર પછી પાપ જો. તું પ્રથમ તારા હૃદયનું માપ જો, પુણ્યની વાત કર પછી પાપ જો. બીજા એક કવિ આવતા બહુ જાણીતા, પાલનપુરના હતા, શૂન્ય અને સૈફના ચેલા. શૂન્યના ચેલા છીએ અને પ્રેમના ઘેલા છીએ. અમર પાલનપુરી કરીને આવતા, તેમના શેર મેં નોંધેલા કે સાથે ઉછેર છે છતાં વર્તનમાં ફેર છે. મને યાદ આવે છે મનુભાઈનું નિવાસસ્થાન, અત્યારે ગોળ ગાડી, આવી ગાડી હમણાં પાથરેલી તે. સાથે ઉછેર છે છતાં વર્તનમાં ફેર છે, ફૂલોને કંટકોથી કયા ભવનું વેર છે. ફૂલોને કંટકોથી કયા ભવનું વેર છે. પછી નાની બહેરમાં પણ અમર પાલનપુરીએ ઘણી રચનાઓ કરી છે. નાની બહેરમાં દગા પર દગા છે, દગા પર દગા છે, હવે ક્યાં જગા છે. દગા પર દગા છે, હવે ક્યાં જગા છે, જઈ દૂર ઊભા એ નિકટના સગા છે. વિરોધાભાસની વાત થઈ આપણે. જઈ દૂર ઊભા એ નિકટના સગા છે. પછી હવે આ ગઝલ શાસ્ત્રના જાણકારો અહીંયા બેઠા છે, એટલે મને કહેશે, ડૉક્ટર સાહેબ તમને પણ કદાચ ખ્યાલ હશે, સાયગલની એક જૂની રચના છે, આપણે નરોત્તમભાઈ, ચલ દિએ મુસ્તે દિલ કિતના નાજુક હૈ દિલ ये न जाना हाय हाय ये जाली, એ છે ને એનું શું કહેવાય, એનું માપ કે એ માપમાં અમર પાલનપુરીએ ગુજરાતીમાં લખેલી છે. એ મારા મનમાં ચોંટી ગયું છે, એ હું બોલી જાઉં. ગઝલો જ્યારે કોઈ ગણગણે છે, દિલના તારો બધારણ જણે છે, શ્વાસ ઢીલી ન મૂકતું લગામો, શ્વાસ ઢીલી ન મૂકતું લગામો, ગોડલા કાળ ના હણહણે છે. આ પેલા સાયકલની સાથે બરોબરીમાં જ ચાલે. પછી એની એક બહુ સરસ પંક્તિ યાદ આવે છે કે દુશ્મનો તો ગાળ પણ દેતા ગયા, દુશ્મનો તો ગાળ પણ દેતા ગયા, દોસ્તો તો સાવ લુખ્ખા નીકળ્યા. દુશ્મનો તો ગાળ પણ દેતા ગયા, દોસ્તો તો સાવ લુખ્ખા નીકળ્યા. અને બીજા એક કવિ હતા જંબુસરના, એ આવતા 5 મિનિટમાં પૂરું કરીશ. એ તરન્નુમમાં ગઝલો રજૂ કરતા, આ શબ્દ પણ મેં પકડી લીધેલો. અને તરન્નુમમાં એ ગાતા, ગાવાની વાત તો સંગીતની જુદી છે, આપણે જાણીએ બક્કા ઠાકોરથી, પણ પઠન કરતા. અને એ પઠનમાં મેં એમના અક્ષરમાં, તમને આ કાબીવાળા સાહેબના અક્ષર છે, અત્યારે તો હયાત નથી એ કવિ, પણ એ કાબીવાળા સાહેબના અક્ષરમાં મેં એમની ગઝલ 1959-60ના અક્ષરમાં, આ અરસામાં લખાવી લીધેલી. આમ તો લોકો ઘણું બધું લખાવી લેતા હોય છે, આ કવિતા લખાવી લેવી એ પુણ્યનું કામ મેં કરેલું. અને એની 2-4 શેર એ જે તરન્નુમમાં પઠન કરતા એ રીતે ગાવાનો હું પ્રયત્ન કરીશ. મારી તો પહોંચ એટલી બધી નથી, પણ છતાં જોઈ શકશો તમે. દુઃખ ઘણું સુખ જરા જિંદગીમાં, પછી પાછા ઊંચકે અને બીજા ઊંચા સપ્તક પર જાય. દુઃખ ઘણું સુખ જરા જિંદગીમાં,
આપ ક્યાંથી નિહાળો ખુશીમાં. આ એક ગાતા. અને બીજી એમના અક્ષરમાં લખેલ છે બહુ સુંદર. પ્રેમિકાનો વિયોગ થાય અને પ્રેમી હતાશ થઈ જાય, આપઘાત કરે, પેલો મનુભાઈની કવિતામાં આવે જ તેમ, બનાવટી વાળ ને બનાવટી આંખ જોઈને, તેને લાગુ પડે એવી સરસ પંક્તિ છે કે દૂરથી આ પુકાર આવે છે, દૂરથી આ પુકાર આવે છે, થોભ પાછી બહાર આવે છે, થોભ પાછી બહાર. આ છેલ્લા કવિ 101 વર્ષ 102 વર્ષ જેમનું આયુષ્ય હતું, સુરતના કવિ આસિમ રાંદેરી. એ આસિમ રાંદેરીની એક પંક્તિ બહુ સરસ યાદ રહી ગઈ. પ્રેમિકાનું અન્ય લગ્ન થઈ ગયું અને તેની કંકોત્રી પણ આ ભાઈશ્રીને જાતે પહોંચાડવા આવી. આ ઘટના છે. અને તે વખતે એમનો શેર આ હતો કે કંકોતરીથી એટલું પુરવાર થાય છે, કંકોતરીથી એટલું પુરવાર થાય છે કે પ્રેમ નિષ્ફળ જાય તો વ્યવહાર થાય છે, કે પ્રેમ નિષ્ફળ જાય તો વ્યવહાર થાય છે. છેલ્લે મનુભાઈના બીજે 2 કાવ્યોનો ઉલ્લેખ કર્યો છે, બહુ જાણીતા છે. હજી હા, એ તો એમનું છે જ જાણીતું. પછી 2-3 નોંધેલા છે મેં. જયંતભાઈ જે 2 રચના તે વખતે બોલેલા તે પછીથી સંગ્રહમાં આવી. મારો એમનો નિકટનો સંબંધ થયો અને એ મેં પરિષદમાં પણ ત્યાં રજૂ કરેલી. જયંતભાઈએ 2 રચના મૂકેલી. એમાં કાન હવે ગોકુળ ના આવો તો ચાલશે, કાન હવે ગોકુળ ના આવો તો ચાલશે, જમનાના નીર નથી થંભ્યા ને કુંજમાં વણથંભઈ વાસળીઓ વાગે, ખીલતા તા એમ ખીલે ફૂલડા, ખીલતા તા એમ ખીલે ફૂલડા, વધારામાં વિરહાની વેલ એક ફાલશે, કે કાન હવે ગોકુળ ના આવો તો ચાલશે. પછીનો અંતર બહુ સરસ છે કે નિંદર સાસુ નણંદ હવે સુવે નિરાતે. પેલા મથુરા ચાલી ગયા ભગવાન, પછીની વાત. સાસુ નણંદ હવે સુવે નિરાતે, ઘરના ધણીની ટળી ચિંતા. કારણ કે હવે કનૈયો તો ગયો, ટેન્શન. ઘરના ધણીની ટળી ચિંતા, શમણામાં એમના ન આવે શામળીઓ, બેઠા થઈ જાય ના અચિંતા. અને પછી છે કે પડખામાં નિંદરની રાતનીમાં, નિંદરની રાતનીમાં સળવળતા કોઈ વાર, પડખામાં ઝીણું ઝીણું ચાલશે, કાન હવે ગોકુળ ના આવો તો ચાલશે. બહુ સુંદર આખું કાવ્ય છે. અને બીજી જે છેલ્લી વાત કરવાની કે રમેશ પારેખે પછીના સમયમાં જે સુદીર્ઘ પંક્તિ યોજના વાળી કવિતા, પેલી ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની ચાખે તમને ભૂલ દીધાનું યાદ, એની બરોબરી કરતી કવિતા જયંતભાઈએ તે સમયે આપેલી. અમે કંકાવટી નામનો જે સામાયિક ચલાવતા, એમાં આ કવિતા સીધા પાના પર છાપવાને બદલે અમે આડા પાના પર છાપેલી, એ પણ મને યાદ છે. અને એ કવિતાની 2-1 પંક્તિ મને શ્વાસ રોકીને બોલવી પડે. કાવ્યનું મથાળું છે માગણી. એમના મુખે સાંભળવાનો પણ એક ઓર રોમાંચ હતો કે માગ, આ એક જ હું પંક્તિ બોલું છું પણ જોઈ શકશો કેટલી સુદીર્ઘ પ્રલંબ રચના છે કે માગ માગ માગે તે આપું. હું અટકું છું, પંક્તિ અટકતી નથી એટલું ધ્યાન રાખજો. માગ માગ માગે તે આપું, કહેતા આવ્યા તમે, કહેતા પર મીંડું, આવ્યા પર મીંડું, નારી જાતિ માટે. માગ માગ માગે તે આપું, કહેતા આવ્યા તમે, તો લ્યો માગી જોઈએ અમે. પંક્તિ અધૂરી છે. તો લ્યો માગી જોઈએ અમે, ખેતર ખૂણે કુવા કુવાના અંધકારની બકોલ બેટા કબૂતરાની લાલ આંખમાં રમતું અમને શૈશવ લાવી આપો. આ એક લીટી છે આખી. માગ માગ માગે તે આપું, કહેતા આવ્યા તમે, તો લ્યો માગી જોઈએ અમે, ખેતર
ખેતર ખૂણે કૂવો કૂવાના અંધકારની શૈશવ નોસ્ટાલ્જિયા તો એમને બહુ પ્રિય હતો. કબૂતરાની લાલ આંખમાં રમતું અમને શૈશવ લાવી આપો વગેરે. તો આ બધા કવિઓનો સાક્ષાત્કાર કરવાની ક્ષણો મને સાંપડેલી. દુર્ભાગ્ય મારું એટલું જ કે કવિતાની સૂઝ સમજ આજે પણ પૂરેપૂરી છે એમ તો હું દાવો નથી કરતો, પણ આજના જેટલી જો હોત તો જે મારો આનંદ છે એ કેટલા ગણો વધી શક્યો હોત એ આપ સમજી શકો છો. અને મનુભાઈની જે રચનાઓ છે ફીણ જાજા એનું પઠન મારે કરવું છે, પણ સમય ના એ રહેવા દો. બહુ જાણીતું અને બધાને ખબર છે એટલી સરળ છે. પણ આ કાર્યક્રમમાં એમના અહીંયા ફોટોગ્રાફ એમનું મોટું પેલું એ હતું. તો અમારી જે આપણી ડેપ્યુટી સદન હતા ને એમાં સુબોધભાઈ તમને પણ આનંદ થશે કે મને એક બે ચોપડી એમણે આપેલી. એ પાછળ ડૉક્ટર આર.આઈ. પટેલ રહેતા અંગ્રેજીના અધ્યાપક, તેમને ત્યાં હું ભૂલી ગયેલો. મને કહું કોણે આપી? ત્રિવેદી સાહેબે. આ તો બહુ સામાન્ય વાત છે, પણ કેવી એમની વ્યક્તિતાની જે આ વાત છે ને તેમાં બંદોબસ્તી થાય એવી છે. તો પટેલ સાહેબ મને પૂછે કોણે? અશોક કુમાર. એમ કે અશોક કુમાર આપણો જાણીતો અભિનેતા, એમનો આખો પ્રોફાઇલ છે ને એ અશોક કુમારને ચશ્મા પહેરે, પાન ચગડતા ઓફિસ જાય સાથે અને પટ્ટાવાળાની એક ઘટના મને યાદ છે કે એમના ગોળ દાદરની નીચે ગોખલો અને ત્યાં પટ્ટાવાળો બેસે, પાન મસાલાનો શોખીન, અને આમ કરતો હોય. સાહેબ એકદમ નીચે ઉતર્યા ને પકડાઈ ગયો એટલે ઊભો થઈને જરાક કંઈ ગલવાઈ ગયો. તો સાહેબે એને કહું કે તું બેસી જા એ ઊભા નહીં થાય. આ તો હું ત્યાં હતો તો એ સાક્ષી, આમ ઊભા ન થવાનું, બેસી રહે. બીજા હોદ્દેદારો હોય ને તો ઊભો ના થાય ને સજા કરે, આ ઊભો થાય છે એને બેસાડી દે. આ માણસને ઓળખવા માટેની આ બહુ મોટી ફૂટપટ્ટી છે. બેસી જા, ઊભા થવાની કંઈ જરૂર નથી. એ મારો પણ મિત્ર હતો, બહુ મજા કરતા. અને એમના જે કેટલાક શબ્દો છે એના અર્થો જડે, સાર્થમાં નથી, જોઈને થાક્યો, સાર્થમાં નથી. હવે જયંત કોઠારીના મધ્યકાલીન કોષમાં કે ભગવદ્ ગોમંડલમાં હોય તો એ તપાસ બાકી છે કે એક વ્રેમંડ શબ્દ આવે છે, વ્રેમંડ, મલાવો શબ્દ આવે છે, કથોરું આવે છે, ઝેરણી તો હું શોધી શક્યો કે પેલા સસલાઓને બેસવા માટેની જે બેઠક હતી ને તે ઝેરણી, પછી થીણો, પછી હુકડી અને હેમર. હા તે ના એ તો છે જ. આ તો બેઠકનો અર્થ છે એનો, કોઈ જગ્યાએ ઝેરણી, એ એમાંથી શોધ્યો. આટલા શબ્દો તો મને ઉકલ્યા નથી અને એને પરિણામે એ જે તે પંક્તિમાં એનો વિનિયોગ, હા એટલે એ જાણવાના છે મારે. તો એટલા શબ્દો એ પંક્તિમાં મારે અવગતે ગયા છે. એટલે એ મને નહોતી ખબર સાહેબ, એટલે હું આપની સામે મૂકું છું. હા ના, મને એ મારે માટે અજાણ્યું રહ્યું, એ એટલી મર્યાદા આપણી. એ તો બરાબર છે તમારી વાત. મેં નોંધ કરેલી છે વ્રેમંડ એટલે બ્રહ્માંડ. એ સંદર્ભ પરથી પણ એવો ખ્યાલ આવતો હતો, પણ શબ્દકોશ આપણો કેટલો અધૂરો છે તે અહીંયા હું જરાક કહેવા માગું છું કે આ રીતે એમણે આ બધી વાત કરેલી છે. અને ખાસ તો નીતિનભાઈની એક વાત મને છેલ્લે કહી દઉં કે અમે વર્ષો પહેલાં મળતા ને ત્યારે હું હંમેશા કયા કરતો, પેલા મનુભાઈ ત્રિવેદીના કોઈ કુટુંબીજનો છે, કોઈ એમના પુસ્તકો છે, આમ છે તેમ છે, એમને વિશે પૂછું, બહુ ઉત્સાહપૂર્વકથી પૂછું, પણ ખોટું નહીં લગાડતા નીતિનભાઈ, પણ મારા પ્રશ્નોનો બહુ ઉદાસીનતાથી એ ગ્રહણ કરતા એવું લાગે. અત્યારે મને લાગે છે કે મારા એ પ્રશ્નો એળે નથી ગયા. તે વખતે ભલે બે પરવા રહ્યા, પણ બરાબર મનમાં રાખેલું કે આ વિજયભાઈને આની સાથે કનેક્ટ કરી શકાય એમ છે, અને એમણે કર્યા છેલ્લે કોઈ પણ રીતે. એ આ એમના વ્યક્તિત્વનું જે પાસું છે ને કે આમ ભલે આમ લાગે કે નથી ગણકારતા, પણ એમના મનમાં બધી અને સચોટ નોંધ રહેતી હોય છે. એનો આ જીવતો જાગતો પુરાવો તમારી સામે છું. એ રીતે મને અહીંયા આપ સૌની સમક્ષ ઉપસ્થિત થવાનું થયું. સુબોધ કેટલા વર્ષે મને મળ્યો, આપ સૌ મળ્યા,
લલિતભાઈ પણ અમારા એક બહુ જ ચિર પ્રતીક્ષિત વ્યક્તિત્વ હતું. આ બધું અહીંયા સાબિત થયું. એ બદલ આપ સૌનો આભાર. મારી મર્યાદાઓ બદલ ક્ષમા યાચના. વિજયભાઈએ વર્ષો પહેલાંના સુરત ખાતેના એમના સંસ્મરણો તાજા કર્યા ને એમ વર્ષો પહેલાંનો સમય જાણે કે પોતે જીવતા હોય એવો અહેસાસ એમણે પણ કર્યો ને આપણને પણ કરાવ્યો. ખૂબ ખૂબ આનંદ થયો વિજયભાઈ. વાત કેટલીક નાની લાગે પણ નાની વાત જે દેખાતી હોય એમાંથી કેટલાક મોટા અને મહત્ત્વના રહસ્યો ખુલતા હોય છે. આપણે એ દૃષ્ટિકોણથી એને જોઈએ તો એ રહસ્યો પકડાય અલબત્ત. એટલે કેટલીક બહુ જ મહત્ત્વની અને મનુભાઈના વ્યક્તિત્વને બહુ સારી રીતે સુપેરે ઉપસાવી આપે એવી વાતો વિજયભાઈએ કરી. અને કેવા કેવા કવિઓ આવતા મનુભાઈને ત્યાં અને કેવી કવિતાની મહેફિલો મંડાતી. અને ખાસ એમણે જે રેખાંકિત કરીને વાત કરી કે ભાઈ પોતાને ત્યાં કવિઓ આવવા છતાંય માત્ર પોતાનો મહિમા કરવાને બદલે પોતાનું સ્થાન જ્યાં છે, જેવું છે, જેટલું છે એનો વિવેક એમનામાં હતો. બહુ મોટી વાત છે આ. બાકી તો આજે આપણે આપણો જ મહિમા કરતા થઈ ગયા છીએ. પણ મનુભાઈ હતા. એ વાત વિજયભાઈની કેટલીક વાતોમાંથી આપણે જોઈ શક્યા, જાણી શક્યા. ખૂબ ખૂબ આભાર વિજયભાઈ. અને હવે આ પરિસંવાદની બીજી બેઠકનું બીજું વક્તવ્ય, પરિસંવાદનું અંતિમ વક્તવ્ય સરોદના ભજનો વિશે શ્રી નરોત્તમ પલાણ આપવાના છે. આમ નરોત્તમ પલાણને વિશે પરિચયાત્મક વાત કશી જ ન કરવું તો પણ એમને જોઈને તમને ખ્યાલ આવી જાય કે આ એક જુદી માટીનો જીવ છે. અખંડ સ્વાધ્યાય, સતત સ્વાધ્યાય. આ ઉંમરે પણ 80 ને આરે પહોંચ્યો છું. ભગવતી કુમાર શર્માનું એક એવું ગીત છે. એમ એ પણ 80 ને આરે પહોંચ્યા છે. હમણાં 80ની બાઉન્ડ્રી વટાવવાના છે મે મહિનામાં. 8 દાયકાનું આયખું સાહેબ. અને છતાંય એટલી જ ફૂર્તિ, એટલી જ સ્ટેમિના. એનો જે ટેમ્પરામેન્ટ છે આપણને મજા પડી જાય, આપણને પણ ઉર્જા આપે એવો ટેમ્પરામેન્ટ છે. એટલે નરોત્તમ પલાણને વિનંતી કરી અને એમણે સ્વીકાર્યું. આનંદ થયો. કેટલા વર્ષોથી સતત સ્વાધ્યાય અને સંશોધન અને સંપાદનમાં તેઓ સક્રિય રહ્યા. એમને નાવે કેટલા બધા પુસ્તકો બોલે છે. અને એ સ્વયં તો મોટા ગજાના સંશોધક, સંપાદક, વિવેચક છે જ. હું એમની બહુ જાણીતી અને ખૂબ જ આદર પામેલી નવલકથા પણ એક મેસેજ આપી જાય છે સમરસતાનો. પુરસ્કૃત પણ થઈ છે. એટલે નવલકથામાં એમ એની સર્જનાત્મક ગતિ પણ રહી છે, કવિતાઓ પણ લખે છે. પણ નરોત્તમ પલાણને એક વર્ગ, મોટાભાગનો વર્ગ ઓળખે છે. એક સંશોધક, સંપાદક તરીકે અને વિશેષ કરીને મધ્યકાલીન સાહિત્ય, સંત સાહિત્ય એના સંશોધક તરીકે. અને બીજી બાજુ સમાંતરે ઇતિહાસના ક્ષેત્રમાં પણ એમની એટલી જ ઊંડી ગતિ. એટલે સાહિત્ય પરિષદ હોય કે ઇતિહાસ પરિષદ હોય, એ બંનેમાં એમનું એવું જ મહત્ત્વનું સ્થાન, આદરભર્યું સ્થાન. તો વાત ખાસી થાય થઈ શકે, પણ એ બહુ જાજી વાત કરવા દે એમ નથી.
એક વિગત આપું કે એ નરોત્તમ પલાણના સાહિત્યિક પ્રદાન વિશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અત્યારે પીએચડીનો મહાનિબંધ લખાઈ રહ્યો છે. એ શોધ છાત્ર મનસુખ ઠાકર પણ અહીંયા ઉપસ્થિત છે, જે પલાણના પ્રદાન વિશે શોધ પ્રબંધ તૈયાર કરે છે. તો આમાં એક વરિષ્ઠ વિદ્વાન આપણને મળ્યા છે. ભજનની વાત છે અને ભજનના તો એ ઊંડા અભ્યાસી છે. ભજન વિશે અધિકારપૂર્વક વાત કરી શકે એમ છે. જેમ મેં કહ્યું કે ગઝલ વિશે અધિકારપૂર્વક વાત મિસ્કિન કરી શકે, એમ ભજન વિશે અધિકારપૂર્વક વાત નરોત્તમ પલાણ કરી શકે. તો હું આપ સૌ વતી નરોત્તમ પલાણને વિનંતી કરું કે સરોદના ભજનો વિશે વાત કરે. આદરણીય શ્રી નરોત્તમ પલાણ.